नाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, समस्त सुंदर साथ की जय। श्रीवंदो सतगुरु चरण को करू सुप्रेम प्रणाम। अशुभहरण मंगल करण श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। तारतम ज्योत उद्योत है, तेने शुथाय एकी दृष्टे घर जोइए। बीजी माया जोवाय, बीजी माया जोवाय। प्रणाम से अक्षराती श्री धामधणी आपण समस्त सुंदी साथने अन आ वाणी द्वारा जे अत्यारे विवाद चाली रह्यो छे ए विवाद ने दूर करवा माटे अक्षराती श्री धामधणी आजथी 400 वर्ष पहला आ वाणी लाया था। अने 400 वर्ष पहला आ वाणी लाया तो वाणी ढाकेली रही। त्यार पछी वाणी खोली खरी, एना स्पष्ट अर्थो थया, पण वाद विवादनी अंदर ए अर्थो पण ढंकाई गया। એટલે તારતમ જોત ઉદ્યોત હે। તારતમનો વિવાદ ચાલે છે કે ભાઈ તારતમ કોને કહેવાય એ પણ કોઈ જાણતું નથી કે તારતમનો अर्थ શું થાય। પહેલા તો આપણે આ જે પ્રકરણ કાઢ્યું છે, કિતાબ કાઢી છે, એ કિતાબ છે પ્રકાશ ગુજરાતી। અને પ્રકાશ ગુજરાતીની અંદર પણ આ જે પ્રકરણ છે ને બેહદ વાણી, અને એ બેહદ વાણીની અંદર જે શબ્દો બતાવ્યા, ખરેખર આ વાણી ક્યાં ઉતરી એનો અર્થ કોઈએ બતાવ્યો। આપણે કોઈના વિવાદ માટે નથી કરતા, આપણે કોઈને ઝઘડા માટે નથી કરતા, આપણે કોઈને ઉશ્કેરી માટે નથી કરતા। આપણે એક જ સવાલ છે કે સુંદીર સાથને કોઈ પણ હિસાબે મૂળ ઘરની ઓળખાણ કરાવવી પડશે, અને મૂળ ઘરમાં રહેવાવાળાની પણ ઓળખાણ કરાવવી પડશે। કે હજુ સુધી તારતમની કોઈ ઓળખાણ નથી કરી શક્યું, એટલા માટે સ્વયં ધામધણી અક્ષરાતીત પ્રાણનાથજી આજે તારતમની ઓળખાણ કરાયા છે કે તારતમ ખરેખર તારતમ કેટલા છે। તો ઘણી જગ્યાએ કીધું તારતમ 7 છે, તારતમ 8 છે, અને સાથે 7 તારતમ કયા કયા છે। એક તો મૂળ તારતમ, નિધ તારતમ, બુધ તારતમ, તારતમનો તારતમ, તેજ તારતમ, નૂર તારતમ, આવેશ તારતમ, ચોપયો પણ સાંભળી લો। મૂળ તારતમ તણી કોણ પીછવશે રે બળાય। સ્વયં ધામધણી અક્ષરાજ કહેવાય કે મૂળ તારતમને કોણ આપણને ઓળખાણ કરાવશે। આ પ્રકરણ છે પ્રકાશ ગુજરાતી 5મું અને 76મી ચોપાઈ। ધામધણી શું મુને કોણ કરી દેશે રે સગાઈ। ધામધણીની ઓળખાણ કરવી હોય તો તારતમ વગર થવાની નથી। જેને તારતમની પહેચાન છે એ જ ધામધણીની ઓળખાણ કરી શકશે।
પછી બુધ તારતમ વિશે પણ ચોપાઈ જોઈ લઈએ. બુધ તારતમ બેલા બંને જીવો પહેલે પધાર્યા શ્રી રાજ. બુધ તારતમ છે પણ એ પહેલા કોણ આયા? સ્વયં ધામધણી રાજી. અંગ મારે અજવાસ કરી સાથના સાર્યા કારજ. અંગ મારે અજવાસ કરી. અંગ મારે અજવાસનો મતલબ છે કે પૂર્ણ પહેચાન કરાવી. પછી તારતમની તો આખી દુનિયાને ચોપાઈ ખબર છે કે તારતમ કા જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર પૈયા દેખાવે પાર કે તીન પાર કે ભી પાર. હવે તેજ તારતમની વાત જોઈ લઈએ આપણે. સો કહતી હું પ્રગટ કર પટ ટાલું આડા અંતર, તેજ તારતમ જ્યોત પ્રકાશ કરું અંધેરી સબકો નાશ. આ તારતમ તો એક જ છે પણ કેમ અલગ અલગ કહેવામાં આવે છે કે તારતમો કોઈ દાડ એમ ના કે મૂળ તારતમ જ છે, મૂળ મંત્ર જ છે. એની અંદરથી વિવાદોમાંથી કાઢવા માટે આપણને સ્વયં ધામધણી અક્ષરાતીત આ વાણી આપી રહ્યા છે. હવે તારતમની વાત કરી લઈએ તો તાર અને તમ બે શબ્દ ભેગા થયા ત્યારે તારતમ શબ્દ આવ્યો. તારનો મતલબ છે પ્રકાશ અને તમનો મતલબ અંધકાર. અંધકારમાંથી પ્રકાશમાં જે લઈ જાય એને તારતમ કહેવાય છે. તો અંધકારમાંથી પ્રકાશમાં પહેલ વેલા કોણ લઈ ગયું? તો આપણે પ્રસંગ જોઈ લઈએ કે કાનજીભટ્ટ કથા કરે છે અને કાનજીભટ્ટ કથા કરે છે ત્યાં આગળ આવી અને સાક્ષાત રાજ્ય દર્શન આપી અને ત્યાં આગળ અંધકારમાંથી પ્રકાશમાં લાવ્યા. એ પહેલો મૂળ તારતમ કહેવાય. અંધકારમાંથી પ્રકાશમાં કેવી રીતને લાયા એ પણ બહુ સમજવા જેવી વાત છે. કેમ સમજવા જેવી વાત છે કે દેવચંદ્રજી ની અંદર શ્યામા મહારાણી છે. એ ખુદ શ્યામાજીને પણ ખબર નથી કે હું શ્યામાજી છું. દેવચંદ્રજી એમ માને છે કે હું દેવચંદ્રજી છું. અને સંપૂર્ણ ઓળખાણ કરાવવાવાળા કોણ છે? અક્ષરાતીત ધામના ધની. એવું નથી કીધું કે મારું નામ શ્રી કૃષ્ણ છે અને હું અનાદિ છું. એવું રાજ્યે પોતાના મુખારવિંદથી કહ્યું જ નથી. શું કહ્યું છે કે નામ તુમારા બાઈ સુંદર તુમ ખેલે બ્રિજ રાસ में मनोरथ पूरे ना भये तीसरा हुआ इनसे. પણ આપણે એને સમજવા તૈયાર નથી. નામ તુમારા બાઈ સુંદર. હવે સુંદરબાઈ કોને કહેવાય એ પણ ઘણા નથી જાણતા. સુંદરબાઈ વાણીમાં બધું આપ્યું છે. વાણીમાં એક પણ ચોપાઈ સ્વયં ધામધની અક્ષરાતીતે બાકી મૂકી નથી. સુંદરબાઈ શ્યામાજી અવતાર બોલો આપ્યું કે નથી આપ્યું? તો સુંદરબાઈ કોનો અવતાર છે? શ્યામાજીનો અવતાર છે. તો તમારો નામ ધર્યો બાઈ સુંદર, મતલબ પરમધામમાં સુંદરબાઈ નામ નથી, પરમધામમાં શ્યામાજી નામ છે. વ્રજની અંદર હતા તો જે તનમાં બિરાજમાન હતા એ તનનું નામ રાધાજી હતું. અને અત્યારે જે તનમાં બિરાજમાન છે એ તનનું નામ દેવચંદ્રજી છે. એટલે આપણને નથી સમજ આવતી. એનું કારણ શું કે આ વાણીમાં તારતમની કેટલી ચોપાઈઓ છે એ ગણાય નહીં જાણતા હોય. તારતમ પહેલે દિવસ કીધું હતું ને કે આખા સ્વરૂપ સાહેબમાં સાહેબની ચોપાઈઓ કેટલી છે, કયા અનુસંધાનમાં છે એ પણ કોઈ જાણતું નથી. અત્યારે અહીં આગળ પણ એવું છે કે તારતમની કેટલી ચોપાઈઓ છે એ પણ કોઈ જાણતું નથી. આખા સ્વરૂપ સાહેબની અંદર ખોલીને જુઓ તો તારતમની 172 ચોપાઈ છે. કેટલી ચોપાઈ છે? 172 ચોપાઈઓ તારતમની છે. અને તારતમમાં કેવી તારતમની ચોપાઈઓ છે? જે જાગી બેઠા નિજ ધામમાં તેને ઓળખાણને શું કહીએ? તારતમ તેજ પ્રકાશ પૂરણ તેને સકલ વિધે સુખ લઈએ. બીજી તારતમ કા સુખ આગળ વિધ વિધના વાલે કીધા, પછી સુખ એકલી ઇન્દ્રાવતીને દયા કરી દીધા.
तारतम को बल कोई न जाने, जाने मूल स्वरूप के चित्त की बातें तारतम्य कई रूप, साक्षात स्वरूप इंद्रावती तारतम नो अवतार वासनाओ सीते वलक्षी, એ વચનની વિચાર સ્વરૂપ સાથની ઓળખાણ તારતમ્ય ઉજાસ. આ તારતમ વાણી હશે એને જ સ્વરૂપની ઓળખાણ થવાની છે. સ્વરૂપ એટલે કોણ? સ્વરૂપ એટલે અક્ષરાતીત ધામ ધણી, જેને આ તારતમ મળ્યો છે, આ વાણી મળી છે, એ જ ધામ ધણીની ઓળખાણ કરી શકશે. એના સિવાય કોઈ ધામ ધણીની ઓળખાણ કરી શકવાનું નથી. અને નથી ઓળખાણ કરી શકવાના, એટલા માટે તો આ ગોટાળા ચાલે છે. આ જેને વાણી મળી છે ને એટલાને જ પ્રાણનાથની ઓળખાણ છે, અને જેને વાણી નથી મળી એને પ્રાણનાથની બિલકુલ ઓળખાણ નથી નથી અને નથી. અને નથી ઓળખાણ એટલા માટે કહે છે કે પ્રાણનાથજીના પિતા કેશવ ઠાકુર, પ્રાણનાથજીએ પણ ગુરુ કર્યા હતા, પ્રાણનાથજીની ઉપાધિ આપી, પ્રાણનાથજીનો જન્મ થયો, પ્રાણનાથજીનું ધામગમન થયું. કેમ કે એમને પ્રાણનાથજીની ઓળખાણ નથી. અને આ વાણી જેને મંથન કર્યું, અને આ વાણી મંથન કર્યું ને એને પ્રાણનાથજીની સ્પષ્ટ પહેચાનની અંદર પહેલા તો કઈ કિતાબ આવે? રાસ કિતાબ. રાસ કિતાબ છે. ત્યાર પછી આવે પ્રકાશ કિતાબ, પ્રકાશ પછી આવે ખટૃતિ આવે, ત્યાર પછી એક કિતાબની અંદર પ્રાણનાથજીની ઓળખાણ છે. પણ આપણે સ્પષ્ટ શબ્દોમાં ઓળખાણ થાય એવી ચોપાઈ લઈ લઈએ. પ્રકાશ ગુજરાતી અને ત્રીજું પ્રકરણ, અને ત્રીજા પ્રકરણની અંદર ચોપાઈ છે રખે કોઈ કાઢો મહેરાજનો દોષ. રખે કોઈ કાઢો, રખે કોઈ દેવો મહેરાજનો દોષ. આ વાણી મહેરાજે પ્રગટ ના થાય, હૃદે બેસી કેવડાયું પ્રાણનાથ. તો હૃદયમાં બેઠા એ પ્રાણનાથ છે, શરીર પ્રાણનાથ છે? હૃદયમાં બિરાજમાન થયા એ પ્રાણનાથ છે, શરીર પ્રાણનાથ નથી, રૂપ પ્રાણનાથ નથી, સ્વરૂપ પ્રાણનાથ છે. રૂપનો નાશ થાય, સ્વરૂપનો કોઈ નાશ થતો નથી. પહેલામાં પહેલી કેટલી સ્પષ્ટ ચોપાઈ બતાવી કે રખે કોઈ કાળો મહેરાજનો દોષ. આ વાણી મહેરાજે પ્રગટ ના થાય, હૃદય બેસી કેવડાયું પ્રાણનાથ. તો હૃદયમાં બેઠા એ પ્રાણનાથ છે. હવે આવો આપણે જોઈ લઈએ. કાનજી ભટ્ટ કથા કરે છે, ત્યાં કાનજી ભટ્ટ કથા કરે છે, ત્યાં આગળ આવીને દર્શન આપ્યા. અને જે દર્શન આપ્યા તો ખરેખર દર્શન કોને આપ્યા હતા? હજુ 99% સુંદર સાથે એવું કે છે કે કૃષ્ણજીએ દર્શન આપ્યા. 99% સુંદર કે છે કૃષ્ણજીએ દર્શન આપ્યા. પણ વિતકમાં એનું પ્રમાણ નથી, અને વાણીમાં પણ પ્રમાણ નથી. વાણીમાં પ્રમાણ છે. કેવું પ્રમાણ છે? દિશન તો આકાર જ દિશે, પણ બેહદ પૂર્ણો વાસી. દિશન તો આકાર દેખે છે, રૂપે દર્શન આપ્યા નથી. દિશન તો આકાર જ દિશે, પણ બેહદ પૂર્ણો વાસી. બેહદ પૂર્ણ એટલે પરમ ધામમાં રહેવા વાળા છે તે. તો પરમધામમાં રાજ્યનું સ્વરૂપ કેવું છે એ મોહમ્મદ સાહેબે બતાવ્યું. મોહમ્મદ સાહેબ અરસે અજીમ જઈને આવ્યા ને, ત્યારે મોહમ્મદ સાહેબને પૂછવામાં આવ્યું કે અલ્લાહ તાલાને મળીને આવ્યા તો અલ્લાહ તાલાની સુરત કેવી છે? તો કે અમરદ સુરત છે. અને અમરદ સુરત કીધી, અમરદનો મતલબ કિશોર. અને અહીં દિશન તો આકાર દિશે, બેહદ પૂર્ણો વાસી. તો કયા સ્વરૂપે દર્શન આપ્યા? કિશોર સ્વરૂપે. કે વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વિંદ્રાવન. એટલે વંદ્રાવનમાં જે સ્વરૂપે દર્શન આપ્યા હતા,
લીલા કરી હતી એ સ્વરૂપે દર્શન આપ્યા, અને દર્શન આપ્યા પછી વાર્તાલાપ કર્યો, અને વાર્તાલાપ કર્યા પછી કીધું તારે પૂછવું હોય એ પૂછી લે, હવે હું તને દર્શન આપવાનો નથી. તો કે ક્યાં જશો? હવે બરાબર સાંભળજો. જે મૈરાજ ઠાકુરની અંદર બિરાજમાન થયા છે ને એ જ પ્રમાણે દેવચંદ્રજીની અંદર કોણ બિરાજમાન થાય એ ધ્યાન રાખજો. તારે જે પૂછવું હોય એ પૂછી લે, હવે હું તને આવી રીતના દર્શન આપવાનો નથી. તો કે ધની કહો જાઓગે तुम, तुम्हारे अंदर आकार में आय के बैठे हम. હવે આકારમાં બેસવાનું કીધું, આકાર એટલે શરીર, અને શરીરમાં બેસવાનું કીધું છે, તો શરીરમાં રૂપ બેહે. હું તારી અંદર બિરાજમાન થઈ જવાનો, બિરાજમાન થવાનો છું એવું કે છે, તો રૂપ અંદર બેહે ખરું? કોણ બેહે? સ્વરૂપ બેહે કે ના બેહે? આટલી સ્પષ્ટ વાતો બતાવી છે, પણ તેમ છતાંય આપણને ઓળખાણ થતી. એ જ વાત આપણે વ્રજમાં જોવા જતા રહીએ. વ્રજની અંદર છે રૂપ પણ છે અને સ્વરૂપ પણ છે. રૂપની ઓળખાણ કોને થઈ અને સ્વરૂપની ઓળખાણ કોને થઈ એ પણ જોઈ લઈએ. કારણ કે રૂપને સ્વરૂપને અલગ નહીં કરીએ ત્યારે જે પ્રાણનાથની ઓળખાણ આ તારતમથી સમજાવે છે. સ્વરૂપની ઓળખાણ કોને થઈ અને રૂપની ઓળખાણ કોને થઈ? વ્રજની અંદર જોવા જઈએ તો વ્રજની અંદર રાત્રે 1 વાગે બાળકને લઈ અને વસુદેવ આયા હતા ગોકુળમાં. તે જ સમયે પરમધામની આત્માઓ પણ આ બ્રહ્માંડમાં આવી તે જ સમયે. પણ ઘણી વખત ચોપાઈનો ખુલાસો નથી થતો, એટલા માટે ગરબડી થાય છે. પરમધામની આત્માઓ કોની અંદર બિરાજમાન થઈ? ગોપીઓની અંદર. અને પરમધામથી રાજ્ય આવીને કોની અંદર બિરાજમાન થઈ ગયા? બાળકની અંદર. હવે સવારે વધાવો લઈને જાય છે ગોપીઓ પોતપોતાના ઘરેથી, તો ગોપીઓ કોને મળવા જાય છે? 8 કલાકના બાળકને નહીં, એ 8 કલાકના બાળકમાં જે બિરાજમાન છે એને મળવા જાય છે. અને એ જ ગોપીઓ જ્યારે આખા નંદ બાબાના ઘરમાં ફરી વળી તોય કોઈ મળ્યું નહીં, એટલે તરત જ રાજ્યે બાળકમાં બેસી આ પ્રકૃતિના નિયમથી બોલાયા ગોપીઓને, એટલે આત્માઓને પ્રકૃતિના નિયમથી બોલાયા. પ્રકૃતિનો નિયમ કેવો છે કે 8 કલાકનું બાળક બોલે નહીં, પણ 8 કલાકનું બાળક બોલે. કેવી રીતના બોલે? ઊંવા. અને ઊંવા થયું તો ઓળખાણ થઈ કે ના થઈ? તો 16 વર્ષની ગોપી, 18 વર્ષની ગોપી, હવે જે ઓળખાણ કર્યું તો 8 કલાકના બાળકની અંદર બિરાજમાન છે એને પિયા કીધા કે 8 કલાકના બાળકને પિયા કીધા? બોલો, રૂપને સ્વરૂપ અલગ કર્યું કે ના કર્યું? એટલે 8 કલાકના બાળકને એ ગોપીઓની અંદર બેઠેલી આત્માઓએ ધણી કીધા નથી, પિયા કીધા નથી. કોને કીધા? 8 કલાકના બાળકમાં બિરાજમાન અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ પ્રાણ નાથ. હજુ તો નામ પડ્યું નથી. ત્યાર પછી બીજો દિવસ જોવા જઈએ તો 14 લોકના માલિક શંકર ભગવાન પણ નંદ બાવાના ઘરે દર્શન કરવા માટે આયા. તો શું રૂપના દર્શન કરવા આયા હતા? રૂપના દર્શન કરવા નતા આયા. એ રૂપની અંદર જે બિરાજમાન શક્તિ હતી ને એના દર્શન કરવા. શેનાથી ખબર પડી? આ તારતમથી ખબર પડી. જો તારતમ ના આવ્યો હોત, તારતમ એટલે વાણી, આ વાણી ના, કારણ કે લખ્યું છે કે ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જો અંગ સોંપે ઇન્દ્રાવતી તાએ પ્રેમે ખીલાવું રંગ. અને એ પ્રમાણે ઇન્દ્રાવતીને અંગે સંગે વાત બતાવી. તો આખી વાણી કોનાથી ઉત્પન્ન થઈ? ઇન્દ્રાવતીના મુખાર. એટલા માટે કીધું ઇન્દ્રાવતીના મુખારવિંદથી જે વાણી અવતરીન થઈને એ વાણી આ તારતમ છે.
દેવચંદ્રજીના સમયમાં એક પણ ચોપાઈ ઉતરી નથી અને નથી. દેવચંદ્રજીના સમયમાં વાણીની એક પણ ચોપાઈ ઉતરી નહોતી. ક્યારે ઉતરી? અને એમાં પણ ભેદ છે. કા વાણી ખોલી બતાવે છે. હબસાની જેલમાંથી વાણી ઉતરવાની શરૂ થઈ. દેવચંદ્રજીના ધામથી ધામગમન અને હબસાની વચ્ચેનો પ્રસંગ છે, એને પુરાણા કિરંતન કીધા. અને એ પુરાણા કિરંતન છે એમાં બધો છે તારતમનો જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, ઇન્દ્રાવતીના મુખથી વિસ્તાર થયો એ આ તારતમ છે. તારતમ એવું નથી કે 16 અક્ષરી છે. અને એ પ્રમાણે કલશનું અવતરણ ક્યાં થયું? કલશનું અવતરણ થયું હતું સુરતમાં. અને સુરતમાં કલશનું અવતરણ થયું. એ કલશ કિતાબ લઈ અને જ્યારે પેલા કાગળ સાથે મોકલે છે તો બિહારીજી મહારાજે પહેલું તો કલશ વાંચ્યો. અને કલશની વાંચીને તારે એક વિચાર કર્યો બિહારીજીએ કે જો આ વાણી જાહેર થઈ જશે તો ચોક્કસ અક્ષરાતીત જાહેર થઈ જશે. પ્રાણનાથજી જાહેર થઈ જશે. અને પ્રાણનાથજી જાહેર થઈ જશે તો મારી ગાદીએ કોઈ પ્રગે લાગવા આવે નહીં. એટલા માટે વિતક સાહેબમાં પ્રસંગો છે. હું કે આ કલશને માનતો, કલશને કે આ તો કલેશ છે. શું કહેતા હતા? કલેશ છે. તો જો બિહારીજીએ કલેશ કીધો હોય તો આજના ગાદીપતિઓ કલેશ કે ના કે? સીધી વાત છે. બીજી વસ્તુ બતાવું કે હબસાની જેલમાં જ્યારે વાણી, હું આગળ પાછળ કેમ કહું છું? જો ડાયરેક્ટ પદ્ધતિસર લઉં તો તમને દિલમાં આવવાનું, પણ આગળ પાછળ પ્રમાણ બતાવું તો તમારા દિલમાં આવશે. હબસાની જેલમાં વાણી ઉતરી. કેટલી ઉતરી? રાસ, પ્રકાશ અને ખટૃતિ કલશની 2 ચોપાઈઓ એ લઈ અને શ્રીજી બિહારીજી મહારાજ જોડે ગયા. તો બિહારીજી મહારાજે શું તે વખતે એ વાણી નથી જોઈ? બિહારીજી મહારાજે તે વખતે વાણી જોઈતી, વાંચીતી. અને વાંચ્યા પછી બિહારીજી મહારાજે વિચાર્યું કે જો આ વાણી જાહેર થઈ જશે તો મારી પ્રતિષ્ઠા રહેવાની નથી. કારણ કે એ વાણીમાં સંપૂર્ણ ખુલાસા છે. સંપૂર્ણ ખુલાસાની અંદર પહેલો ખુલાસો સાંભળી લીધો કે પ્રાણનાથજીને ક્યાં મળશે? ગાદી પર મળવાના નથી. મતલબમાં લખ્યું છે કે મૈરાજ ઠાકુરના તનમાં છે, ઇન્દ્રાવતીના ધામ દિલમાં છે. અને એ કહ્યું ઇન્દ્રાવતી કે હું અંગે સંગે. એટલે કીધું જો આ વાણી જાહેર થઈ જશે તો મારી ગાદી જશે અને પ્રાણનાથજી જાહેર થઈ જશે. એટલે બિહારીજીએ નક્કી કર્યું કે આ વાણીને કોઈ પણ પ્રકારે જાહેર ના થવી જોઈએ, ના થવી જોઈએ અને ના થવી જોઈએ. કસમ ખાધી. કોને ખાધી હતી? બિહારીજી મહારાજે. એવી રીતના આજે પણ ગાદીપતિઓ જેટલા છે એ બધા ગાદીપતિઓએ કસમ ખાધી છે કે વાણી જાહેર થવી જોઈએ નહીં. જો વાણી જાહેર થઈ જાય તો બધું ઉડી જાય. શું ઉડી જાય એ પણ તમને બતાવું કે અત્યારે બધા કહે છે તીનો પૂરી ધામ કી જય. વાણી જાહેર થઈ જાય તો 3 પૂરીઓ નથી. અને વાણી નહીં જાહેર થાય એ 3 પૂરી માનવાના. 3 પૂરી નથી, પૂરી 2 છે. અને પન્નાજીને કોઈ પૂરી કહેતો હોય તો ખરેખર એ અજ્ઞાનતામાં છે. પન્નાને શું બનાવ્યું? ધામ બનાવ્યું. આજની વાત તો નથી ખબર તમને, પણ આજથી 40-50 વર્ષ પહેલાં આટલી બધી સગવડ નહોતી. કોઈ પણ સુંદી સાથ બસ સ્ટેશન ઉતરે અને બસ સ્ટેશન ઉતર્યા પછી, બસ અડ્ડા ઉતર્યા પછી
ત્યાં આગળ રિક્ષાવાળો હોય તે વખતે પેડલ રિક્ષા હતી, પગથી ચલાવવાવાળી, અને તે વખતે રિક્ષાવાળાને કહેવાય કે અમારે પ્રાણનાથજી મંદિર જવું, કોઈ બતાવવા તૈયાર નહીં. અમારે પ્રણામી મંદિર જવું, કોઈ બતાવવા તૈયાર નથી. અને કહેતા અમારે ધામ મોલ્લા જવું છે. ક્યાં જવું છે? ધામ મોલ્લા. અને ધામ મોલ્લા કે તો તરત જ રિક્ષાવાળો તમને લઈ જતો હતો. આજે પણ એનું નામ ધામ મોહલ્લા છે. હવે ધામ મોહલ્લા છે તો પન્નાને પૂરી બનાવી ધામ બનાવ્યું? પન્ના ધામ છે, નવતનપુરી છે. અને એ પણ ખુલાસો કર્યો છે નવતનપુરી કેમ કે પૂરણ બ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડમાં પહેલ વેલા આયા હતા, એ જામનગરમાં આયા હતા, એટલે એને નવતનપુરી બનાવી. કારણ કે આખા બ્રહ્માંડમાં કઈ જગ્યાએ આયા એટલે નવતનપુરી. અને જામનગરની અંદર નવતનપુરી હતું. તો નવતનપુરીની અંદર શું લખતા હતા? શ્રી 108 નહીં, શ્રી 5 નહીં, શ્રી 3 નવતનપુરી લખતા હતા. શું લખતા હતા? આ વાણી જાહેર થાય તો ખબર પડે ને, એટલે વાણી જાહેર નહીં થવા દેતા. શ્રી 3 નવતનપુરી. શ્રી 3 નવતનપુરી કેમ? અને અત્યારે શ્રી 5 કરી નાખ્યું. એટલે આજના સુંદી સાથને તમે કહો શ્રી 3, કે ના શ્રી 5, બોલો ઝઘડા થાય કે ના થાય? શ્રી 3 કેમ? શ્રી 3 એટલા માટે કે જામનગરની અંદર જે દેવચંદ્રજીમાં 3 શક્તિ હતી. કેટલી શક્તિ હતી? 3. રાજજી, શ્યામાજી અને જાગ્રત બુદ્ધ. એટલે શ્રી 3 નવતનપુરી લખાય, શ્રી 5 નવતનપુરી ના લખાય. ત્યાર પછી સુરતની અંદર પણ શ્રી 3 મંગલપુરી લખાતું હતું. આજે શ્રી 5 મંગલપુરી લખી નાખ્યું. શ્રી 3 નવતન મંગલપુરી કેમ કે જે જામનગરમાં જે શક્તિ હતી, કોની અંદર હતી? દેવચંદ્રજીમાં. દેવચંદ્રજીનું ધામ ગમન થયું, કોની અંદર બિરાજમાન થઈ ગઈ? મૈરાજ ઠાકુરમાં. અને એ મૈરાજ ઠાકુર સુરતમાં ગયા તો એમાં કેટલી શક્તિ હતી? 3 શક્તિ હતી. એટલે શ્રી 3 મંગલપુરી લખાતું હતું, મંગલપુરી ધામ નહીં. અને તે વખતે કૃષ્ણ પ્રણામી મંદિર પણ નહોતું. એ તે વખતેનું કદાચ બોર્ડ હોય તો વાંચી લેજો, તમને ખ્યાલ આવશે કે શું નામ હતું. અત્યારે આપણે કહીએ તો ખરેખર ગુનેગાર બનીએ. શ્રી 5 ક્યાંથી શરૂ થયું? શ્રી 5 ક્યાંથી થયું? મેળતાથી. મેળતાની અંદર જ્યારે બાંગ પોકારી ત્યારે કીધું લાતો કયા નાહિકો, ઈલા કયા અક્ષર, ઇલિલ્લા અક્ષરાતીત. ઓહ, આ તો પરમધામની વાત છે. એટલે ત્યાં આગળ 5 શક્તિ બિરાજમાન થઈ ગઈ. વાણીમાં પણ પ્રમાણ છે, વિતકમાં પણ પ્રમાણ છે. કયું પ્રમાણ છે? બરાબર ધ્યાનથી સાંભળી લો. કયું પ્રમાણ છે? મોહમ્મદ આએ ઇસે મિલે તબ અહમદ હુઆ શ્યામ, અહમદ આએ મેદી મિલે એ તીનો મિલ ભાઈ ઈમાન. ઇમામ મતલબમાં 5 શક્તિ બિરાજમાન થઈ ગઈ. એટલે શ્રી 5 પદ્માવતીપુરી, શ્રી 5 પન્ના ધામ બોલાય. પણ ઠીક, હવે પદ્માવતી પુરી ધામ બોલે છે, પણ 3 પુરી સરખાડીએ તો પન્નાને પુરી તરીકે ગણાય નહીં, અને ત્યાં આગળ એનું વર્ણન પણ કરાય નહીં. આવો હવે હજુ એક મોટો ગોટાળો એવો છે. કયો ગોટાળો છે? કે નિજનામ શ્રી કૃષ્ણજી પહેલી ચોપાઈ છે, તમે હટાવી દો, તમે પહેલી ચોપાઈ હટાવી દો. આવું પણ ઘણા કહે છે. તો એની માટે પણ આપણે પણ કહીએ છીએ, આપણે ચેલેન્જ નથી કરતા, આપણે એ કહીએ છીએ તમે પહેલી ચોપાઈ અમને હટાવવાની કહો છો તો એ હટે કે નહીં હટે એ તો રાજ્યની વાત રહી, પણ તમે છેલ્લી ચોપાઈ હટાવી દો. અને છેલ્લી ચોપાઈ હટાવી દો તો કહેવાય. આખા સ્વરૂપ સાહેબની અંદર વધારેમાં વધારે ચોપાઈઓ મોહમ્મદની છે અને ઓછામાં ઓછી ચોપાઈ કૃષ્ણની છે. આખી વાણીમાં વધારેમાં વધારે ચોપાઈઓ મોહમ્મદની હોય, ઓછામાં ઓછી ચોપાઈ
કૃષ્ણની હોય, જો કૃષ્ણનો જયકારો બોલો છો તો મોહમ્મદનો જયકારો એક વખત તો બોલી બતાવો. અને આજ દિન સુધી જ્યારે જ્યારે પૂર્ણાહુતિ કરી તો નિજનામ શ્રી કૃષ્ણજીથી તમે શરૂ કરો છો. તમે હો, અમે નહીં. નિજનામ શ્રી કૃષ્ણજીથી તમે શરૂ કરો છો, પણ પૂર્ણાહુતિ કરવાની થાય ત્યારે મોહમ્મદે કરી ઉમ્મત તમે બોલો છો, અમે બોલીએ છીએ. પણ અમને મોહમ્મદની ઓળખાણ છે કે મોહમ્મદ એ કોણ છે. મોહમ્મદ એ કોઈ શરીરનું નામ નથી. પ્રાણનાથ એ શરીરનું નામ નથી. મોહમ્મદનો મતલબ મહિમાથી પરે, જેનું શબ્દમાં પણ વર્ણન ના થઈ શકે, એટલે એને કહેવામાં આવે મોહમ્મદ. પ્રાણનાથ એટલા માટે કીધું કે જે આત્માનો માલિક છે એ પ્રાણનાથ છે, અને એ બે નામ મટ્યા રહ્યા. વાણીમાં લખ્યું છે ને કે બ્રહ્મલીલા ઢાંપી હતી અવતારો દરમિયાન, સો ફિર આયે અપની પ્રગટ કરી પહેચાન. સો પહેચાન સબો પસરાય કે દેશી સુખ વૈરાટ. આ વૈરાટને સુખ મોહમ્મદ આપવાના છે. આ વૈરાટને સુખ પ્રાણનાથ આપવાના છે. અને પ્રાણનાથ અને મોહમ્મદ વચ્ચે અંતર નથી, નથી અને નથી. જે પ્રાણનાથ છે એ જ મોહમ્મદ છે, અને મોહમ્મદ છે એ જ પ્રાણનાથ છે. તો એ શેનાથી ખબર પડી? આ તારતમથી ખબર પડી. અને જેની જોડે તારતમ મળ્યો અને એ તારતમ જેની જેની જોડે આવ્યો એને ખબર પડી, અને જેની જોડે તારતમ નથી એને કોઈ ખબર પડવાની નથી. એટલા માટે આપણને સ્વયં ધામધની અક્ષરાતીત આ બ્રહ્માંડમાં આવ્યા અને તારતમની ઓળખાણ કરાવી. અને એ તારતમની ઓળખાણ કરાવી છે એટલે આપણને કહે છે અજ્ઞાન સત સ્વરૂપને તમે કેશો થાય કેમ. મતલબ અજ્ઞાન છે એ ખરેખર ઓળખી શકવાના નથી, અને જેને જ્ઞાન છે એ જ આ ઓળખી શકશે. અને જેની જોડે જ્ઞાન, એટલા માટે અત્યારે આ કારણ કારજ બન્યું. જો કારણ કારજ ના બન્યું હોત તો આપણે તારતમ ઉપર આટલો બધો વિચાર કરી શકવાના. એટલે સુંદી સાહજી જામનગરમાં છે ત્યાં, અને હજુ જામનગરનો ખુલાસો નથી કર્યો. જામનગરની અંદર જે ધણી શ્રી દેવચંદ્રજી હતા, અને ધણી શ્રી દેવચંદ્રજી જે જગ્યાએ બેસી અને ખરેખર ચર્ચા કરતા હતા એ ગાંગજીભાઈની મેડી છે. દેવચંદ્રજી કોઈ દિવસ, એ અત્યારે હાલ મંદિર બનેલું છે ખીજડા મંદિર, એ ખીજડા મંદિરમાં ક્યારેય ગયા? આ બધું કેમ ખુલાસો કરવો પડે? આપણને ઓળખાણ કરાવવા માટે, સત્ય જોડે લઈ જવા માટે. અને સત્ય જોડે લઈ જવા માટે આ કોઈના કોઈ માધ્યમથી થાય છે. એટલે સુરતમાં પણ પ્રાણનાથજી નથી, જામનગરમાં પણ પ્રાણનાથજી નથી. આજે સાક્ષાત પ્રાણનાથજીને મળવું હોય તો પન્ના ધામ છે. પન્ના ધામ સિવાય કોઈ દાર પ્રાણનાથ મળવાના નથી. અને વાણીમાં લખ્યું ઠોર ઠોર થાને દિયે મેલા હુઆ મધ્ય દેશ, છત્રપતિ નમે નેસો રાય રાણે પૃથ્વી નરેશ. એટલે આપણા માટે એક જ ધામ, કયું? પન્ના ધામ છે. અને પન્નામાં સાક્ષાત પ્રાણનાથજી બિરાજમાન છે, હતા, છે, અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી રહેવાના. જે દિવસ બ્રહ્માંડનો પ્રલય થઈ જશે ત્યારે પ્રાણનાથજી ક્યાં જશે? પરમ ધામ જશે. એકલા નહીં જાય. અત્યારે રૂહોનો મેળો ક્યાં થઈ રહ્યો છે? 36,000 રૂહો. 36,000 એટલે 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિ, અને 24,000નો મેળો ક્યાં થવાનો છે? પન્ના ધામમાં થવાનો છે. અને પન્નામાં એ મેળો થવાનો છે. એટલે આપણે બધાએ સુરતા ક્યાં રાખવાની? પન્નામાં રાખવાની. અને આ વાણી સિવાય બીજા કોઈ જોડે આપણું માથું નમવું જોઈએ નહીં. અને હવે મંદિરમાં જાવશો તો મંદિરોની અંદર પણ તમને બતાય, કહેવા માટે બેઠા તો કહેવું તો પડશે જ. સુરતમાં જાઓ અને સુરતની અંદર સિંહાસનમાં જોશો ને તોય તમને ખ્યાલ આવશે કે સિંહાસનમાં સાક્ષાત રાજજી છે કે નહીં. બધા મંદિરોમાં નિરીક્ષણ કરજો. જે મંદિરના વ્યવસ્થાપકો જાગૃત થયા છે
એટલા જ મંદિરની અંદર સિંહાસનમાં સ્વરૂપ સાહેબ છે. અને જો જાગૃત નથી થયા એ બધા મંદિરોના સિંહાસનમાં વાણી નથી, માદળિયા છે. અને માદળિયા છે એ કીધું મૂળ ના લેવે માયના લેત ઉપલી દેખા દેખ, અસલ સ્વરૂપ કો દૂર કર પૂંજત ઉનકા. અને એ ભેખ કયો? એ વ્રજનો રાસનો શિંગાર રાજજીનો, રાસનો શિંગાર શ્યામાજીનો, રાસનો શિંગાર સુંદી સાથનો, અને રાસના શિંગારને જ પગે લગાવ્યા છે. સાક્ષાત રાજજીને કોઈ પગે લાગતું નથી. તો પ્યારે સુંદી સાજી, હવે જાગૃત થવાનો સમય આવ્યો અને જાગૃત થયા વગર ચાલવાનું નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી